સુરેન્દ્રનગરના દુધરેજ કેનાલમાં યુવતીનો મૃતદેહ મળી આવતાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, સાથે એક યુવક પણ કેનાલમાંથી જીવતો મળી આવ્યો હતો। આ ઘટનામાં યુવતીના મૃતદેહ પાસે મળી આવેલ યુવકે યુવતીને નર્મદા કેનાલમાં ધક્કો મારી પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી હોવાની યુવતીના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે। પોલીસ તંત્ર આ મામલે ગુનો દાખલ કરી પ્રેમી યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી મૃતક યુવતીના પરિવારની માંગ છે। તેમજ પોલીસ જ્યાં સુધી કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી મૃતક યુવતીના મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી રહ્યા છે। અરે ત્યારે મારે અત્યારે મારા શાળાનો ફોન આવ્યો બપોરે 2 વાગે કે મારે આવી મેટર થઈ છે, બરાબર। એ છોકરી અત્યારે ડેમમાં કેનાલમાંથી મળી આવી છે, બરાબર। તો હવે એમાં એવું છે કે જે છોકરો છે એની હાલત બહુ એવી નથી કે કંઈ ડેમમાં કેનાલમાં એક હારે પડ્યા હોય, બરાબર। કેમ કે વસ્તુ એ કે જે માણસ પડ્યો હોય તો એ આખો પાણીમાં લખપત હોય। એ વ્યક્તિ છે એ પગ સુધીના કપડાં બગડેલા હતા, બરાબર, પાણીવાળા, બાકી કંઈ વસ્તુ થઈ નથી। અમે એવું વિચારીએ છીએ કે એ છોકરાએ મારી ભત્રીજીને ધક્કો મારી દીધો હોય એવું છે। જ્યાં સુધી આ એની જોડે જે 3 જણા હતા, બરાબર, એમને એ હાથ વગા પોલીસવાળા નહીં કરે ત્યાં સુધી અમે આ વ્યક્તિની મારી ભત્રીજીની અમે ડેડ બોડી લેવામાં નથી, જ્યાં સુધી 2-3 હાજર નહીં થાય। છોકરો હાજર છે, એને ક્યાંય જવા નથી દીધો, પણ જે 2 વ્યક્તિ જે સાથ દેવાવાળા છે એ 2 વ્યક્તિને અમારે પોલીસ સ્ટેશને હાજર કરે પછી અમે એનું પીએમ કરાવવામાં। મારી બેન, મારા કાકાની દીકરી, મારી બેન એ સવારના અરસામાં ગુમ થયેલ હતી। પછી અમે શોધખોળ એવું કરતા કેનાલ પાસેથી અમને એક લાશ મળી આવેલ ડૂબેલી હાલતમાં, અને તેની યાર એક છોકરો જીવિત હાલતમાં મળેલ હતો। પછી તપાસ કરતાં એ ડૂબેલો હતો નહીં, એટલે અમને એવી શંકા છે કે એ જે છોકરો મળ્યો હતો એને ધક્કો મારીને મારી બેનની અંદર કેનાલમાં નાખી દીધી છે અને એ મરી ગઈ છે। તો પોલીસવાળા એ છોકરા સામે કાર્યવાહી કરે અને